नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। ओंकारं बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ते योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल। तीर्थ नाहे एक फल और संत मिले फल चार, सदगुरु मिले अनेक फल कहत कबीर विचार। સત્સંગની સભા છે. આપણે ભેગા મળ્યા છીએ તેનો આશય મળેલી જિંદગીને આપણે સફળ કરવી છે, એટલે સાચી રીતે સફળ કરવી છે. જે આપણને કૃપાળુદેવે કહ્યું, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવચક્ર નો આંટો નહીં એકે ટળ્યો. આ જમાનામાં તો બધાને આ ફિલોસોફી જેવું લાગે કે બધી આ બધી શું વાત છે ભાઈ. શાશ્વત આનંદની પ્રાપ્તિ કરવી એમ જ્ઞાનીઓ કહે છે. જ્ઞાનીઓ જે મોટા જ્ઞાનીઓ હતા એ તો બધા સમ્રાટ હતા. આજકાલ તો 25-50 લાખ કે 2-5-10 કરોડ હોય તો એમ કે છે કે હું મોટો ને શેરી નાની, અને એ હતા એમનું વર્ણન વર્તમાનમાં નહીં કરીએ, કારણ કે અત્યારના આ દુનિયામાં એવી સંપત્તિ ક્યાંય દેખાતી નથી જેવી એમની પાસે હતી. બાહ્ય હીરા માણેક મોતી સોનું ચાંદી વગેરે, અંતરની સંપત્તિ તો ઓળખે જ કોણ. તો જિંદગીને સફળ કરવી છે. ગઈકાલ રાતના પણ આપણે એ વિચાર કર્યો હતો કે ભાઈ સત્સંગ અને ભક્તિ આ બે મુખ્ય સાધન આ કાળે આપણી પાસે છે. સાધન તો ઘણા છે, પણ આપણા જેવા ઓછી શક્તિ વાળા, ઓછું આયુષ્ય, ઓછી બુદ્ધિ, પાછા આગલા ભવની સાધના નહીં, સંસ્કારો પણ સામાન્ય, એટલે જ્ઞાનીઓ કહે છે કે ભાઈ તારા માટે તો એક સત્સંગ એ ઉત્તમ ઉપાય છે, અને બીજો સમજણ પૂર્વકની ભક્તિ.
અને જયસિંહ બાપજી કહેતા આપણને કે ભાઈ આ બે દ્વારા વર્તમાન સુધારતા. શું કહેતા? સત્સંગ અને ભક્તિ દ્વારા આપણું વર્તમાન સુધારવાનું છે. આપણે સમયની મર્યાદામાં અત્યારે માત્ર એ સત્સંગ અને ભક્તિ કેવી રીતે કરવા એ વિશે મહાન ભક્ત કવયિત્રી જેનું નામ આમ તો સારા એ ભારતમાં છે પણ ગુજરાતમાં વિશેષ છે, ગંગા સતીજી. એમના એક પદના માધ્યમથી લઈશું. એમાં રામનવમી પણ આવી જાય, સ્વામિનારાયણ ભગવાનની જયંતિ પણ આવી જાય ને રામજી બાપાનો જન્મ પણ આવી જાય, બધું ભેગું આવી જાય. હાથીના પગમાં બધાયના પગ સમાઈ જાય એમ સાચા સંત જે છે એમને ઓળખીએ અને જો એમની ઓળખાણ થાય એટલે કે એમાં બતાવશે બધી રીત કે શું કરીએ તો ઓળખાણ થાય અને ઓળખાણ થાય તો પછી શું રહે આગળ. અત્યારે તો સામાન્ય આપણે બધા પબ્લિક છે પણ એને માટે આદિગુરુ શંકરાચાર્યજી મહારાજે સુયુક્તિ એટલે લોજિક, લોજિક થી એટલે યુક્તિથી સમજણ પડે એવો એક શ્લોક કીધો છે. એ લઈને આપણે આજનું પદ ચાલુ કરીએ. 4 લીટીનો શ્લોક છે. સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. મોટા પુરુષોના સૂત્ર નાના નાના, ગાગરમાં સાગર. સત્સંગત્વે નિસંગત્વમ, જેને સત્સંગ લાગે, સત્સંગનો રસ જેના પર ચડે એને પછી ઓહો સોનાનું છે, ઓહો આ હીરા બહુ વાત, ના બંગલો મોટર, ઓહો આવા દીકરા, ઓહો એવું બધું ઓછું થઈ જાય. જ્યાં સુધી એવું લાગે છે ત્યાં સુધી માયલો ઓળખાયો તો નથી પણ સત્સંગ પણ ઓળખાયો. મીરાબાઈ પોતાનો અનુભવ કહે છે, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું, મન મારું રહ્યું ન્યારું રે મોહ ન પ્યારા. સત્સંગત્વે નિસંગત નિસંગત્વે નિર્મોહત્વમ. અંદરમાં રહેલો ચૈતન્ય દેવ છે તેની સાથે ધીમે 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 સુરતા લાગે તો આ મોહ માયા એ બધું ખલાસ થઈ જાય. નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ. અત્યારે દરેક ભાઈઓ પૂછે છે કે સાહેબ ધ્યાન કરવા બેસીએ ને ત્યારે બિલકુલ બેકાર વિચારો આવે. સાહેબ માળા લઈને બેસીએ ને તો કે આ ભેંસ દેખાય ને, ગાય દેખાય ને, બળદ દેખાય ને, ખેડૂત ખેતર દેખાય ને, આ પાણીની તકલીફ છે ને, વળી પાછું ટીવી દેખાય ને, આ ચોપડીઓ દેખાય ને, છોકરા દેખાય. હું આમાં સાચું શું? આ ભગવાનમાં જરા પણ ચિત્ત લાગતું નથી. આપણા બધાનો અનુભવ છે. કારણ કે ચિત્ત ચારે બાજુ ફરે છે ને પરમાત્મામાં ચોંટતું, એ કારણ કે ચંચળ. તો એ કે સત્સંગથી ધીમે 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 તમે બળદ હોય ને, બળદ એને પળોટો ને ભાઈ, શું કહે ઘોડાને પણ પળોટવો કે. જંગલી ઘોડો હોય એને તમારે ગાડીએ એકદમ સીધો ના જોડાય ને તો તમારી ગાડી તોડી નાખે લાત મારી. અને બળદ તમને તમારું ગાડું ક્યાંનું ક્યાંય લઈ જાય.
એમ આપણું ચિત્ત જે છે ને ઘોડા જેવું છે અથવા બળદ જેવું છે, એને ધીમે 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 એ કેવી રીતે કરવું એ વાત અહીંયા આગળ સત્સંગના માધ્યમથી મહાન ગંગા સતી એમના વચનથી જ ખબર પડશે કે એ કેવા હશે. સીતા માતાને તો આપણે એમ જાણીએ કે સાહેબ આ તો ગપ્પા, આવું સીતા બીતા કઈ હતું નહીં. કોઈ જ વાર્તા લખીને તમારા જેવા બુદ્ધુ માણસો માને કે રામ ભગવાન સાચા, સીતા માતા સાચા, આ કૃષ્ણ ભગવાન સાચા. આ તો બધી વાર્તાઓ, આ તો બધું ખોટું ખોટું. આમાં તમારા જેવા અંધશ્રદ્ધાળુ માને. અરે ભાઈ, સાચું હોય કે ખોટું આપણા જીવનને ઊંચે લઈ જાય છે કે નહીં? છે તો સાચું, પણ આ તો ભણ્યો ગણ્યો બહુ, આ વળી વિદેશ જઈ આવ્યો, થોડી ડિગ્રીઓ લઈ આવ્યો અને 50 લાખ 2-5 કરોડ આવ્યા અને લોકો શેઠ શેઠ કરીને સલામ કરે એટલે કે આ ભગવાન મળી, આ રામ કયો, હું જ રામ છું. રામની પેની સુધી પણ જઈ શકાય એવી લાયકાત વર્તમાનમાં ભાગ્ય જ કોઈકમાં છે. પેની એટલે સમજ્યા ને ભૈયા, પગની પેની હોય ને, એડી, હા, ત્યાં સુધી પણ પહોંચવાની લાયકાત અત્યારે નથી. પણ અત્યારે એ વાત નથી કરવી. અત્યારે વાત કરવી છે કે આત્મકલ્યાણ કરવામાં સત્સંગ કેવી રીતે કરવો અને એનાથી કેવી રીતે આપણા જીવનનો વિકાસ થાય અને આપણને શાંતિનો પ્રાપ્તિ, આનંદનો અનુભવ, સમાધિ મરણ અને પ્રાંતે એટલે અંતે નિર્વાણ મોક્ષના અનંત સુખની પ્રાપ્તિ થાય. એ પ્રમાણે બોલવામાં એકલી પહેલી લીટી ફાવશે, બધી લીટી ઝીલવામાં ફાવશે નહીં. એટલે પહેલી લીટી માત્ર ઝીલીએ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. જેના બદલે નહીં વર્તમાન રે, જેના બદલે નહીં વર્તમાન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ. કેટલા શબ્દો છે? પાનબાઈ તો પોતાનું નામ છે, એટલે પોતાની દીકરાની વહુ એનું નામ છે. 5 શબ્દો છે. સાધુ હોય જેણે માત્ર વેશ પહેર્યો હોય, કોઈ કારણસર સાધુ થયા હોય એની વાત અહીં કહેતા નથી. કયા સાધુની વાત કરે છે? શીલ શબ્દ સંસ્કૃતનો છે મુખ્ય. શીલ શબ્દનો અર્થ તો કઈ અત્યારે કરવા જઈએ તો આપણો સ્વાધ્યાય પૂરો થઈ જાય. શીલ એટલે ચારિત્ર. પણ દુનિયાના લોકો કહે છે એટલું ચારિત્ર નહીં. દુનિયાના લોકો તો અમુક સેન્સમાં સમજે કે ચારિત્ર, એવું નથી. આધ્યાત્મિક જગત બહુ મોટું છે. આપણા મહાપુરુષોની વાત સમજવાની લાયકાત આપણામાંથી નષ્ટ થઈ ગઈ. કારણ કે આપણા મહાપુરુષોને આપણે મહાપુરુષ અંતરથી માનતા અટકી ગયા છે. માયાનો પ્રભાવ એના નીચે એવા આવ્યા છીએ કે સારી વસ્તુઓ, ઉત્તમ વસ્તુઓ, આપણા મહાપુરુષો એ બધાને આપણે આજકાલ ભૂલી ગયા જેવું થઈ ગયું છે.
શીલવંતની વ્યાખ્યા આચાર્ય કુંદકુંદ સ્વામીએ કરેલી છે. કુંદકુંદ સ્વામી 2010 વર્ષ પહેલા થયા. વિક્રમ રાજાના થયા પછી તરત જ એમણે 84 પાઉડ લખ્યા હતા. એમાંથી અત્યારે તો 20 જેટલા જ મળે છે, બાકી તો કાળના કોળિયામાં ગુમ થઈ ગયા. એમાં એક 8 પાઉડનું એક ગ્રંથ છે, અષ્ટ પાઉડ. એમાં જુદા જુદા પાઉડમાં એક શીલ પાઉડ લખ્યું. પાઉડ એટલે ગિફ્ટ, તોહફા. આ બર્થડે ને દિવસે, જન્મને દિવસે તમે પેલી ભેટ આપો છો ને, ભેટ. આપણા જેવા જીવોને મોક્ષે જવા, સાચો આનંદ પામવા મોટા પુરુષો ભેટ આપે છે. પણ પેલા ઘરેણાની ભેટ નહીં, પેલા પેંડા લાડવા નહીં, પેલી દુનિયાની વસ્તુઓ નહીં. દિવ્ય વાણી. આ પણ દિવ્ય વાણી. એ શીલ પાઉડ લખ્યું છે, ત્યાંથી એનો કોઈને અર્થ વાંચવો હોય તો આ તો વાત છે. શીલ એટલે ઘણા બધા ઉત્તમ મુમુક્ષુઓના અને જ્ઞાનીના ગુણોનો સમૂહ, એનું નામ શીલ. ટોટાલિટી ઓફ એનલાઇટન્ડ પર્સનાલિટી. ટોટાલિટી ઓફ એનલાઇટન્ડ પર્સનાલિટી. પ્રબુદ્ધ વ્યક્તિત્વની સમગ્રતા. પ્રબુદ્ધ વ્યક્તિત્વની સમગ્રતા, એનું નામ શીલ છે. એવા શીલવંત એ જ સાધુ હોય. અને સાધુ હોય તો શીલવંત હોવા જ જોઈએ. જેમ તમારી દુનિયામાં છે, સોનું હોય તો પીળા રંગનું હોવું જ જોઈએ, અને સોનું હોય તો એને કાટ ના જ લાગવો જોઈએ. સાહેબ અમારે તો એવું સોનું કે કાટ નહીં લાગે, તો કે સોનું નથી, મેં ભેગ છે. કે અમારે તો કાળું સોનું હોય. એ કાળું સોનું કહેવાય, પણ એ સોનું ના કહેવાય, એ ક્રૂડ પેટ્રોલિયમ કહેવાય. દુનિયામાં એવું કહેવાય કે ભાઈ આ કાળું સોનું છે, પણ એની કઈ વેચવા જાવ તો કે 1 તોલાના કેટલા ભાઈ હોય, જે હોય તે 4000, 5000, 6000 જે હોય એટલા ના મળે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનવા. ભાઈ કેમ? એકવાર હવારે આપણે લાગે હવે બેસતા વર્ષના દિવસે જવાનું આપણે, જય મહારાજ જય મહારાજ, પછી આવજો આવતા વર્ષે. દુનિયાનું સૌથી મોટું પદ, તેને માટે દુનિયામાં સૌથી મોટું પરાક્રમ કરવું જોઈએ. એ તો સહેલાઈથી સમજી શકાય. ભારતના પ્રાઇમ મિનિસ્ટર થવા માટે સ્વર્ગસ્થ શ્રી મોરારજી દેસાઈ સાહેબે 18 વર્ષે મુંડાવ્યું તો 81 વર્ષે પ્રાઇમ મિનિસ્ટર થયા. 18 નું ઊંધું કરો તો ભાઈ, 1 18 અને 8 1 18 વર્ષે મુંડાવ્યું તો 81 વર્ષે ભારતના પ્રાઇમ મિનિસ્ટર. હવે ભારત તો આટલો નાનો દેશ છે. આ તો તમારી દુનિયા. અત્યારે લોકો એમ મારે સાહેબ ઓહો આટલી મોટી દુનિયા. અરે આટલી દુનિયા તો કઈ નથી. બ્રહ્માંડ વિશ્વની અંદર આ દુનિયા એ તો એક નાનો કણિયો છે. આવી હજારો લાખો દુનિયા આવી જાય એવું વિશ્વ મારા સ્વામીએ જોયું છે. અનંત કોટી બ્રહ્માંડના નાયક એવું બધું કે છે સાદી ભાષામાં. સર્વજ્ઞ ભગવાન કે છે લોકાલોક પ્રકાશક એમનું જ્ઞાન હોય. અત્યારે તો આપણે એમ કે વારે વારે નબીએ પાનવાય. તમારા દીકરાનું ક્યારે ધ્યાન રાખો? કે છે હું તો 24 કલાક ધ્યાન રાખું. નવડાવું ને ખવડાવું ને કપડા પહેરાવું ત્યારે તો બહુ ધ્યાન રાખું. પાછી બચ્ચી ભરી લઉં. પાછી ઉપરથી જયારે નિશાળે જાય ત્યારે પાછી મૂકવા જવું, પાછી નિશાળેથી લેવા જવું. પણ ઊંઘી જાઉં ને તો એના પપ્પા ઘણી વાર કહે કે તું ઊંઘમાં રમેશ રમેશ એવું બોલ્યા કરે. બોડી બહેને હવે મને હુવા દે રમેશ રમેશ કે ત્યાં પાસે પેલા રૂમમાં જા, મને હુવા નહીં દેતી.
માં. માં ક્યારે બાબલાને ક્યારે બાબલો એટલે બાળક, તેને ક્યારે પ્રેમ કરે કે ભાઈ દિવસે ને રાતે ને ઊંઘતા ને જાગતા ને સૂતા ને બેસતા ને નાતા, એનાથી વધારે પ્રેમ જ્યારે સંતો પ્રત્યે પ્રગટે ત્યારે માયલો એ અનુભવમાં આવે. એમ કે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. ઓળખવા કેવી રીતે? કે સાહેબ સંત હોય તો એને શિંગડા ઉગે, એને પૂંછડું લાગે, કે એનું નાક કપાઈ જાય, એના કપડા બદલાઈ જાય, એ કાળો થઈ જાય, ધોળો થઈ જાય, શું થાય? ખબર કેવી રીતે પડે કે આ સંત છે? જેના બદલે નહીં વર્તમાન. सहज समाधि जिसको लग गई, સહજ સમાધિ એને લાગી ગઈ છે, એ વર્ણનનો વિષય નથી. કરે છે ખરા સંતો, એનું વર્ણન કરે છે ખરા. નરસિંહ મહેતા સાદી ભાષામાં લખે છે, ત્રીજો પિયાલો મારે રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છો ગેલી હરિનો રસ પૂરણ પાયો. આ ભક્તિની ભાષામાં કીધું, પ્રેમ ભક્તિની ભાષામાં. કબીરજી એની એ વાત યોગની પરિભાષામાં કહે, જરા રહસ્યમય યોગ ભક્તિની પરિભાષા છે. શેની વાત ચાલે છે? કે સાહેબ સંત હોય તો એને ઓળખવા કેવી રીતે? એના શિંગડાથી ઓળખાય કે એના પૂંછડાથી ઓળખાય? એના કપડાથી ઓળખાય કે એના ખાવાથી ઓળખાય? એના મનથી, એની ચિત્ત વૃત્તિથી, અને પછી એના ફળ રૂપે એની સહજ અનુભવ વાણીથી. પણ આ તો અંતરની વાત કરે છે. કબીરજી પોતાનું વર્ણન કરે છે એ બાને. जब मोर चादर बन कर आए रंगरेज को देने चदरिया, रंगरेज को देने. આમ તો આત્માની વાત છે, પણ સ્થૂળથી મનુષ્ય ભાવની વાત છે. જબ મોરી ચાદર, આ નહીં હો, આ ચાદર. जब मोरी चादर बन कर आई रंगरेज को दीन चदरिया, रंगरेज को दीनी. ऐसो रंग रंगो रंगरेज ने, ऐसो रंग रंगो रंगरेज ने, लालो लाल कर दीनी चदरिया, जीने रे बेनी. राम नाम रस बिनी चदरिया, झीन रे बेनी, झीन रे बेनी. જેના બદલે નહીં વર્તમાન. ખાય તોય અંતરની સુરતા તૂટે નહીં, પીએ તો, નાય તો, બોલે તો ગમે તે કરતા. ભગવાન સાથેની એમની સુરતા ક્યારેય તૂટતી નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત છે, પછી સિદ્ધાંતની દ્રષ્ટિએ ગુરુગમથી સમજવી. જાહેર સભામાં દરેક વસ્તુનું વર્ણન કરવા જઈએ તો એક પદ માટે 12 સ્વાધ્યાય જોઈએ, અને આપણે તો થોડી મિનિટમાં આ સ્વાધ્યાય પૂરો કરવાનો.
સૂક્ષ્મ રહસ્ય તો ગુરુગમથી જાણવું. અત્યારે સામાન્ય વાત થઈ શકે. નરસિંહ મહેતાએ પણ આપણને વૈષ્ણવજંતોની છેલ્લેથી આગળની કડીમાં કહ્યું, મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. ત્યાં સુધી એની ભૂમિકા, રામ નામ શું તાળી રે લાગે, રામ નામ શું તાળી. આ તાળી રે, આ તાળીની વાત ચાલે છે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવજન તો તેને કહીએ, જેના બદલે નહીં વર્તમાન રે. એની વાત પાછા ફરીથી કહે છે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા મહેરબાન રે. જેને મહારાજ થયા મહેરબાન રે. જે માખણનું ઘી થઈ જાય પછી ભાઈ એ ઘીનું માખણ તમે કરી આપો ખરા બા? એ ઘીમાંથી માખણ બનાવી આપો સાહેબ. તમે ચક્રમ છો કે માખણનું એકવાર ઘી થઈ જાય પછી ઘીનું માખણ ના, પછી બીજું માખણ લાવવું પડે ઘી. બાકી એ ઘીનું માખણ ના થાય. જેની પરમાત્મા સાથે પાકી પ્રીતિ થઈ ગઈ એને દુનિયાની કોઈ વસ્તુ સાથે પ્રીતિ થાય નહીં. યાદ રાખવું ભાઈ. હો, ભગવાન જોઈતા હોય તો ધ્યાન રાખવું. પણ દીકરો બહુ ગમે નહીં, આ સોનું ચાંદી ગમે તે બી મોટરો બોટરો એટલું નહીં. ત્યાગીઓ ને મોટા શિષ્યો ગમે એટલા મંદિરો ગમે તેટલી સંસ્થાઓ, અલખ નિરંજન આત્મ જ્યોતિ બીજું બધું કરે ખરા, હોય ખરું. એની અંદર આસક્તિ હોય નહીં, એની અંદર મોહ હોય નહીં. એવા શીલવંત સાધુ કે છે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મહારાજ થયા મહેરબાન રે. મહારાજ એટલે પરમાત્મા અથવા મહારાજ એટલે સદગુરુ. સદગુરુની જેના પર કૃપા થાય અથવા પરમાત્માની જેના પર કૃપા થાય તો પછી એનું જીવન બદલાઈ જાય. એનું જીવન બદલાઈ જાય. સંતોએ પોતાનો અનુભવ એવો કીધો છે ઘણી વાર. બ્રહ્માનંદજી મહારાજે, પદ તો લાંબુ છે, આપણે તો જરાક એક કડી લઈએ. કોઈ શેષ ગણેશ મહેશ રटे, કોઈ પૂજત પીર पैगंबर को, सब पंथ ग्रंथ छुड़ा करके एक ईश्वर में मन जोड़ दिया. ऐसी करी गुरु देव दया, मेरा मोह का बंधन तोड़ दिया. मेरा मोह का बंधन तोड़ दिया. मेरा मोह का बंधन तोड़ दिया. મહારાજ થયા મહેરબાન રહે. મહારાજ થયા મહેરબાન રહે. શબરીને ઘેર રામને જવું પડે છે. સવારે વાત આવી ગઈ હતી. ચંદનબાળાને ઘેર મહાવીર ભગવાનને જવું પડે છે. વિદુરને ઘેર ભાજી ખાવા માટે કૃષ્ણ ભગવાનને જવું પડે છે. આ પહેલાની વાતો છે. જુનાગઢની જેલમાં ભગવાનને જવું પડે છે નરસિંહ મહેતા માટે. અને ભાઈ અહીંયા ડાકોર પાસે ભક્ત બોડાણા થઈ ગયા, એને માટે દ્વારકાથી
છેક અહીંયા આગળ આવવું પડ્યું. કથા ન્યાય છે, પણ પ્રેમથી બધું થઈ શકે છે. પ્રેમથી બધું થઈ શકે. પણ આજકાલ મા બાપ પ્રત્યે જ પ્રેમ નથી રહ્યો તો ભગવાન પ્રત્યે તો થાય જ કેવી રીતે? આજકાલ બધા કે આઈ ડોન્ટ લાઈક માય ઓલ્ડ પેરેન્ટ. તને હું ગમે? ઘેડા મા બાપ કોઈને ગમતા નથી. ધીમે 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 આપણે મનુષ્ય મટીને હેવાન રાક્ષસ બનવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આપણે બધા ધીમે ધીમે આવું ને આવું રહ્યું તો આપણે બધા રાક્ષસ બની જવાના, કારણ કે આપણે અહીંયા હૃદય રહે જ નહીં. તો પરમાત્મા પર એની કૃપા થઈ છે અને એથી એમની વૃત્તિ સદાય નિર્મળ રહે છે. પણ સાથે સાથે સાવધાન. જેટલી શિસ્ત, જેટલી જાગૃતિ સાચા સાધુમાં હોય, તેટલી તમારા મોટામાં મોટા કમાન્ડર હોય, સરસેનાપતિ હોય, એનાથી પણ વિશેષ જેની જાગૃતિ હોય એ સંત શિરોમણી બની શકે. અઘરું છે. ધીર, વીર, ગંભીર, મહાન પરાક્રમી, જેના ધડ પર માથું છે જ નહીં એમ માનીને જે જીવે છે એ જ એવા શીલવંત સાધુ થઈ. બીજા સાધુ થાય સામાન્ય સામાન્ય તો એટલા પ્રમાણમાં ઠીક છે. અહીં તો A1 કેટેગરીની વાત ચાલે છે. શ્રેષ્ઠ. હવે એમને ઓળખવા કેવી રીતે? એમનું જીવન, એનાથી એમની ઓળખાણ થાય. ભાઈ રે શત્રુ ને મિત્ર જેને એક નહીં ઓર માને, પરમાર્થમાં છે પ્રીત રે. મન કર્મ વાણીએ વચનોમાં ચાલે ને, રૂડી પાળે એવી રીત રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. ભાઈ શત્રુ ને મિત્ર જેને એકે નહીં પૂર મારે. એમાં પછી પાણી નીકળે તો એ તમારો દુકાળ આવે તો પણ એ પાણી ખૂટે નહીં, કારણ કે એ ઉપરના તળથી નથી આવતું પણ અંદરના તળમાંથી આવે છે. એમ જ્યારે પરમાત્મા દર્શન થાય, આત્મજ્ઞાન થાય, સાચી સમાધિ લાગે, ત્યારે પછી એની મસ્તી કાયમ રહે છે. એની મસ્તી કાયમ રહે છે. સવારે સારું લાગે ને બપોરે પાછું અપસેટ થઈ જાય એવું એમને બનતું નથી. જેમ પેલા ટ્યુબવેલમાં પાણી આવ્યા જ કરે, આવ્યા જ કરે, આવ્યા જ કરે, સહેજ ઓછું વધતું થાય પણ આપણે પંપમાં કોઈ જાતનો વાંધો આવે નહીં. ભાઈ તમારે આટલું બધું મોટું હોય ને ભાઈ પાઇપ ફૂટ 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 આવ્યા કરે, પાણી આવ્યા જ કરે. ભજનનો આનંદ, આત્માનો આનંદ, પરમાત્માના દર્શનનો આનંદ, સુરતાનો આનંદ એમને અંદરમાં આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. એમ કે છે જાગી ગયો તુરિયાનો તાર રે. માણસની જુદી જુદી દશાઓ સંતોએ વર્ણવી છે. અત્યારે
બહુ જેને ઊંઘી ના ગયા હોય એને માટે છે. આપણે બધા જાગીએ છીએ એને જાગૃત દશા કહે છે. પછી હમણાં 12 વાગશે 11 એટલે પછી બધા ઊંઘી જાય લોકો દુનિયાના, તો એને સુષુપ્ત કહે છે. પછી ઘણાને રાતના સ્વપ્ન આવે એને સ્વપ્ન દશા કહે છે. પણ એ ત્રણેયથી જુદી એક દશા છે તુરીય. તુરીય નો અર્થ છે ચોથી. ચોથી નો અર્થ છે ફોર્થ. ઘણી વાર એને તુરીય પણ કહે છે અને તુર્યાતીત પણ કહે છે. તો એને માટેનું એક પદ આવે છે. જેને તુરિયાનો તાર જાગી જાય એને હું થાય એને માટે સંતો પોતે પોતાનો અનુભવ બોલે કે હું તો હાલું ચાલું ને હરી સાંભળે રે. 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 જે મારું હાલવું તે અટકી જાય રે હરી મને સાંભળે રે. મારું હાલવું તે અટકી જાય રે હરી મને સાંભળે રે. હું તો ભોજન કરું ને હરી સાંભળે રે. હું તો ભોજન કરું ને હરી સાંભળે રે. એ મારા ભોજનિયા અટકી જાય રે હરી મને સાંભળે રે. મારા ભોજનિયા અટકી જાય રે હરી મને સાંભળે રે. તો નિંદર કરું ને હરી સાંભળે રે. હું તો નિંદર કરું ને હરી સાંભળે રે. એ મારી નિંદરડી ઉડી ઉડી જાય રે હરી મને સાંભળે રે. મારી નિંદરડી ઉડી ઉડી જાય રે હરી મને સાંભળે રે. સર્વ શુભા શુભે હરી સાંભળે રે. સર્વ શુભા શુભે હરી સાંભળે રે. એ મારા શુભા શુભ અટકી જાય રે હરી મને સાંભળે રે. મારા શુભા શુભ અટકી જાય રે હરી મને સાંભળે રે. હરી મને સાંભળે રે. હરી મને સાંભળે રે. ક્યારે સાંભળે? આચાર્ય કહે ક્યારે ન સાંભળે? ક્યારે ન સાંભળે? ખાતા પીતા હતા ફરતા ઉઠતા બેસતા ગમે ત્યારે પણ જેનો જાગી ગયો તુરિયાનો તાર રે. કોઈ અભ્યાસી ભાઈઓને વાંચવું હોય તો આનંદ ગંજી મહારાજનું એક પદ છે. એની પહેલી ને છેલ્લી લીટી આ પ્રમાણે છે. જેનો જાગી ગયો તુરિયાનો તાર, એ તુરિયાનો તાર જાગી ગયો અથવા જાગવાની તૈયારી પોતાને કરવી હોય તો શું કરવું? મના જે તો જીન ચરણે ચિત લાય તેરો અવસર બીત્યો જાય. તેરો અવસર બીત્યો જાય. એ ગાયનું દ્રષ્ટાંત. उदर भरण के कारणे रे गौवा वन में जाय. ચાર ચરે ચહુ દિશી ફિરે એનું ચિતડવા છરડા માય. મના જે તું તો જીન ચરણે ચિત લાય તેરો અવસર બીત્યો જાય. એમ કરીને ઘણું બધું કીધું છે. તુરિયાનો જેનો તાર જાગી ગયો એને જીવનમાં આવું બને છે એમ કે છે. નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યો ને સદા ભજન નો આહાર
અમર રે. જેમ જેમ ઉપર જાય ને થોડું થોડું અઘરું આવતું જાય. હવે થોડી વારમાં પૂરું થશે. તમારે પેલો બાબલો ચોથી પાંચમી છઠ્ઠી માં હતો ત્યાર તો તમારા રૂમમાં વાંચતો હતો, પણ પછી 12માં આવ્યો એટલે કે સાહેબ એને તો બહુ વાંચવાનું ને, એટલે એને જુદો અમે રૂમ કરી આલ્યો છે. એને તો રાતના 2-3 વાગ્યા સુધી જાગે, પાછો સવારના 5 વાગે ઉઠીને પણ વાંચે. જેમ જેમ આગળ જઈએ મોક્ષ માર્ગમાં એમ એમ વધારે કામ કરવું પડે. વિચારવું, તમારી દુનિયામાં પણ એવું છે. તમારી દુનિયામાં પણ એવું છે. ભાઈ આ દેશ છે અત્યારે એનું નામ ભારત છે. જીવંત વ્યક્તિઓના નામ આપણે લેતા નથી, પણ અત્યારના પ્રાઇમ મિનિસ્ટર છે તો આપણે તો હમણાં 10 વાગે સુઈ જઈશું. એમને તો 1 વાગ્યા સુધી ફાઇલો જોયા જ કરવી પડે. ઊંઘ આવે તો સાહેબ बहुत काम है, इतना काम कब पूरा होगा? ચાય પીવો, કોફી પીવો, મગર કામ કરો. જેમ જેમ મોટા થઈએ, જેમ જેમ આગળ વધીએ એમ વધારે કામ કરવું પડે. એમ કે છે નામ ને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને, સદા ભજન નો આહાર રે. થોડું અઘરું આવ્યું. નામ એટલે દરેક વસ્તુને ઓળખવા માટે કંઈક કંઈક આપણે બોલે. આવું આમ આમ ફરે એનું નામ પંખો. આ પ્રકાશ આપે એનું નામ લાઇટ કે લેમ્પ કે ટ્યુબ. આ શરીર પહેરવા પર કામમાં આવે એનું નામ કપડું. આ વાંચવાના કામમાં આવે જ્ઞાનનું સાધન એનું નામ ગ્રંથ, શાસ્ત્ર. આવું બધું દુનિયામાં ઓળખાણ માટે કહેવામાં આવે. વ્યાજબી છે, વ્યવહારમાં બરાબર છે, પણ એ પરમાર્થ નથી. એને માટે જયસિંહ બાપા શું કહેતા હતા? શું થઈ જાય એને? મોં મેં રોમ તો મેં રોમ, જો દેખું ત્યો રોમ ही રોમ. મોં મેં રોમ તો મેં રોમ, જો દેખું ત્યો રોમ ही રોમ. એને ચક્કર થઈ ગયું છે કે ચક્કર ખસી જાય. ચક્કર ખસે તો જ ભગવાન મળે. ડાયા તમને લોકોને ભગવાન ના મળે બાપા. બહુ ભણેલા, બહુ કેલ્ક્યુલેટિવ, આ બધી વાતનો વિચાર કરો તમે કે ભાઈ આ આવું કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય, આપણે આવું કરવું. બહુ વિચાર કરે, બહુ વિચાર કરે કે ભાઈ આવું આપણે કે આમાં આમાં શું મળે આપણને? આપણે ભગવાનને ભજીએ ભાઈ આમાં આપણને શું મળે? શીશ જેને કુરબાન કર્યા હોય એને જ પરમાત્મા મળે, એવી એની રીત. પ્રેમ કી રીત ऐसी ही. સીતા માતાને લવકુશનો જન્મ થવાનો છે એવી સ્થિતિમાં વનમાં એકલા મૂકી આવે છે, અને સેનાપતિ કે લક્ષ્મણજી જે ગયા એ કહે છે માતાજી તમારે હવે અહીં જ રહેવાનું છે, હું તો જાઉં છું. રામજીની આજ્ઞા છે. પહેલા તો ભાઈ તમે પરીક્ષા તો કરી લીધી, લંકામાં જ પરીક્ષા કરી લીધી હતી કે ભાઈ બધા કહે છે કે આ ભાઈ આ સીતા તો આટલો વખત રાવણને ત્યાં રહી તો આપણા ઘરમાં અયોધ્યામાં રાણી તરીકે ના આવાય, ના રખાય એને. એટલે એને તો અગ્નિ પરીક્ષા કુંડમાં મૂકી હતી, પણ એનું શુદ્ધ ચરિત્ર હતું તો દેવોએ આવીને એને પાણીનો હોજ કરીને ઉપર કમળમાં ઉપર માતાજીને સીતા માતાને ઉપર કરેલા, એટલે એમની પરીક્ષા તો થઈ ગયા. પછી બીજી વાર હું થયું પાછું? રામને પણ છે કે નહીં? લોકો વિચારે આપણા જેવા સીતા માતા નથી, આપણે દોડ્યા છીએ. સીતા માતા કહે છે રામ જે કરે તે બરાબર છે, રામ જે કરે તે બરાબર છે, મારે કોઈ કમ્પ્લેન નથી, મારે કોઈ ફરિયાદ નથી. મરવાનું આવે
પેટમાં રહેલા બાળકો મરી જાય તો પણ ડર નથી. પરમાત્મામાં, રામમાં, ભાગ્યમાં, પુણ્યમાં અટળ વિશ્વાસ છે. એવા સીતા માતાને પરમાત્મા મળે, આપણા જેવા ના મળે. આપણે તો ઘડીએ ને પડીએ કમ્પ્લેન કરીએ છીએ. આપણું જીવન તો ફરિયાદથી જ ભરેલું કે સાહેબ છોકરા કયું માનતા નથી, સાહેબ શરીર સારું રહેતું નથી, સાહેબ એની બાર છોકરા બધા એક થઈ કટકટ કટકટ કર્યા કરે છે. આ નાત વાળા મારું કઈ સન્માન કરતા નથી. આટલી બધી એમની સેવા કરું છું તો મારી કઈ ગણપાટ કરતા. આ સાસુ તો બોલ્યા જ કરે છે. આ હું હવાથી હાંજ સુધી કામ કરું છું તો પાછી સાસુ કઈ ટીક 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 કર્યા કરે. મોટા પુરુષો કહે છે જે છે તે બરાબર છે, જે છે તે બરાબર છે, મારે ભગવાનને છોડવાના નથી. બસ નામને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને સદા ભજનનો આહાર રે. ભજનનો આહાર એટલે એને માટે મીરાબાઈએ આખું પદ બનાવ્યું. રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન ખાવા શીરાને પોરે, કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહી. ઓધવજી રામ રાખે તેમ રહી. શીલવંત સાધુ કેવા હો. હવે છેલ્લી કડી કે છે એમાં આપણા જેવા લોકોને માટે સોનેરી શિખામણ છે. જો આપણામાં કઈ હોય તો આપણે આમ તો લોકોની દ્રષ્ટિએ જીવતા છીએ પણ જ્ઞાનીઓની દ્રષ્ટિએ મરેલા છે. કારણ કે આપણા જીવનમાં પથ્થર પર પાણી. ભગવાન આવીને પણ એને સમજાવે, મોટા સંતો આવીને સમજાવે પણ એના પર કઈ અસર જ થાય નહીં. એવા કાળમીંડ પથ્થરના છીએ. આપણે હૃદય જ નથી, કઈ વિચાર નથી, વિવેક નથી, અંતરમાં કોઈ સંવેદનશીલતા નથી. એટલે છેલ્લી આપણને શીખ આપે છે. ભાઈ રે સંગ તો કરો તો તમે એવાની કરશો ત્યારે ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલિયા એને થાય પૂરવની ઓળખાણ રે. એને થાય પૂરવની ઓળખાણ રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનમાઈ, જેના બદલે નહીં વર્તમાન રે. ભવથી પાર ઉતરવું એટલે અંતરમાં સાચી શાંતિનો અનુભવ કરવો. મોટા મોટા રાજા મહારાજા શેઠિયાને જે શાંતિનો અનુભવ ના હોય એવો શાંતિનો અનુભવ સંતને કાયમ હોય છે. કારણ કે એની શાંતિ અંતરમાંથી આવે છે. કોઈ મોટર ઉપર આધાર નથી, પૈસા ઉપર આધારિત નથી, છોકરા પર આધારિત નથી, બંગલા પર આધારિત નથી, પૈસા ને બેંક બેલેન્સ પર આધારિત નથી. અંદર એવી શાંતિ જોઈતી હોય એને ભવથી પાર ઉતરવું કહે છે.
સાચી શાંતિની પ્રાપ્તિ, એનું નામ ભવથી પાર ઉતરી જાય, એને નામ સાચી શાંતિ મળે. આવા સંતોની જો આપણે સંગત કરીશું, આપણે આવા સાચા સંતોની સંગત કરીને એનું જો એમની વાણી, એમનો અર્થ, એમનો બોધ આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો આપણને સાચી શાંતિની પ્રાપ્તિ થશે. ગંગા સતી એમ કહે છે કે આવું તો જેને પૂર્વની ઓળખાણ હોય, એટલે પૂર્વની પ્રીતિ હોય અને વર્તમાનમાં મોટો પુરુષાર્થ કરે, એને આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ નીચેની લીટી છે એમાં પાઠાંતર પણ છે. જેને નયણે રે વર્ષે ઝાઝા નૂર રે એમ કરીને પાઠાંતર પણ છે. એ ગુરુગમથી સમજી લેવો. અહીં તો આપણને કીધું કે ભાઈ આજકાલ સંગતિ જે આપણે કરીએ છીએ ખોટી સંગતિ કરીએ છીએ. આપણી શક્તિ પ્રમાણે સારા પુરુષોની સોબતમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ વ્યસન ન રાખવા જોઈએ. સારું સારું શીખી અને સારા સારા વિચાર કરવા જોઈએ અને એ રીતે ધીમે ધીમે આપણા આત્માનો વિકાસ થાય છે. પરમાત્મા આપણને આવા સંતોની વાણી આપણા જીવનમાં ઉતારવાની શક્તિ આપે. તો આજે રામનવમીનો દિવસ છે એ આપણે સાચો ઉજવ્યો કહેવાય. સીતા માતાના ગુણો આપણા થોડામાં આવે, થોડા હનુમાનજીના આવે, થોડા શબરીબાઈના આવે, થોડા લક્ષ્મણના આવે, થોડા વિભીષણના આવે, તો ધીમે ધીમે રામની પ્રીતિ થાય અને આપણો આત્મારામ જાગી જાય એવી પરમાત્માને પ્રાર્થના સાથે અત્યારે સર્વથા સહુ સુખે થાઓ સમતા સહો સમાજ સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તર. ઓમ શાંતિ શાંતિ. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કે જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.